નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાધ્યાયના દાખલામાં નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 11.7. 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલ છે. ગોળો તેના પર આપાત થયેલા બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ 589 નેનોમીટર છે. એ સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે? બી ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે? તો અહીં ધાતુનો કોઈ એક મોટો ગોળો છે જે ફોટો સંવેદી સપાટી છે. આ ગોળાના કેન્દ્ર ઉપર અહીં સોડિયમ લેમ્પ રાખવામાં આવે છે. એ લેમ્પમાંથી બધી જ દિશાઓમાં જે કંઈ પ્રકાશ ઉત્સર્જિત થતો હશે એ પ્રકાશ ધાતુના ગોળા દ્વારા શોષણ કરે છે. તો પહેલું, સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી છે, એટલે કે દરેક ફોટોનની ઉર્જા શોધવાની છે. બી ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે, એટલે કે દર સેકન્ડે કેટલા ફોટોન આપાત થાય છે, ફોટોનની સંખ્યા મેળવવાની છે. તો અહીં લેમ્પનો પાવર આપેલો છે P બરાબર 100 વોટ, તરંગલંબાઈ લેમ્બડા 589 નેનોમીટર, એને મીટરમાં લખી 589 ગુણ્યા 10 ની -9 મીટર. પ્લાન્ટ અચળાંક ગેજ 6.63 ગુણ્યા 10 ની -34 જૂલ સેકન્ડ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર 3 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડ. તો પહેલું એ, સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા? તો અહીં દરેક ફોટોનની ઉર્જા E બરાબર h છે. અહીં આવૃત્તિને બદલે તરંગલંબાઈ આપેલી છે, તો f ને બદલે c બાય લેમ્બડા. h 6.63 ગુણ્યા 10 ની -34, c 3 ગુણ્યા 10 ની 8, તરંગલંબાઈ લેમ્બડા 589 ગુણ્યા 10 ની -9. આનું સાદુરૂપ આપીએ 6.63 ગુણ્યા 3 એને ભાગ્યા 589, 0.03376. माइनस 9 घात ऊपर जाए प्लस 9 घात 8 में 9 17 17 घात થશે માઈનસ 17 અને 2 ની પછી ખસેડી પોઈન્ટ, તો 3.37 ને 6 કાઢીએ તો 38 અને 10 ની -19 ઘાત છે. આ ઉર્જા થશે દરેક ફોટોનની ઉર્જા. એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ શકો. પછી બી, ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થાય છે? તો અહીંયા લઈએ, ધારો કે ગોળા પર દર સેકન્ડે n ફોટોન આપાત થાય છે. તો અહીં પાવર આપેલો છે. પાવરનું ફોર્મ્યુલા લઈને દર્શાવી શકીએ. પાવર P બરાબર ઊર્જા, કુલ ઊર્જા છેદમાં સમય, ઊર્જાના છેદમાં સમય એટલે પાવર. દરેક ફોટોનની ઊર્જા એ છે n જેટલા ફોટોન આપાત થાય છે દર સેકન્ડ, એટલે t બરાબર 1 સેકન્ડ છે. તો n બરાબર થશે pt ના છેદમાં ઊર્જા E પાવર 100. t 1 સેકન્ડ 10 સેકન્ડ માટે અને ઊર્જા 3.38 10 ની -19 ઘાત. તો 100 ભાગ્યા 3.38, તો એ થશે 29.58 10 ની +19 ઘાત. 29.58 અથવા 2.95 10 ની
20 ઘાત અથવા અમે લઈ શકો 3 ગુણ્યા 10 ની 20 ઘાત ફોટોન પ્રતિ સેકન્ડ અથવા સેકન્ડ ઇન્વર્સ કહી શકો. ફોટોન છે એ સંખ્યા છે તો ગોળા પર દર સેકન્ડે 3 ગુણ્યા 10 ની 20 ઘાત જેટલા ફોટોન આપાત થતા હશે. ત્યાર પછી સ્વાધ્યાય દાખલા નંબર 11.8 એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ છે. જો આ ધાતુ પર 8.2 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય શોધો. તો અહીં ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આપી છે f0 બરાબર 3.3 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ અને જે ધાતુ પર વિકિરણ આપાત કરે છે એમની આવૃત્તિ છે 8.2 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. તો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ વાળું વિકિરણ આપાત થાય છે એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. તે માટે કટ ઓફ વોલ્ટેજ શોધવાના છે. પ્લાન્ક અચળાંક h નું મૂલ્ય 6.63 ગુણ્યા 10 ની -34 જૂલ સેકન્ડ. c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ અને સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજ v0 શોધવાનું છે. તો અહીં સ્ટોપિંગ પોટેન્શિયલ આવતું હોય એવું સૂત્ર એક છે કે મેક્સિમમ બરાબર ev0. બીજું સમીકરણ છે ev0 બરાબર hf માઈનસ y0. અહીં કાર્ય વિધેય અથવા વર્ક ફંક્શન આપેલું નથી એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલું છે તો આને આ રીતે લખી શકીએ hf માઈનસ વર્ક ફંક્શન y0 બદલે hf0 જેના બરાબર ev0. અહીં h કોમન કાઢી લઈએ તો f f0 અને આ e સામે જવા દઈએ છેદમાં. તો સ્ટોપિંગ પોટેન્શિયલ v0 બરાબર થશે h f f0 upon e. હવે કિંમત મૂકી દો 6.63 ગુણ્યા 10 ની -34 આવૃત્તિ f 8.2 ગુણ્યા 10 ની -14 માઈનસ 3.3 ગુણ્યા 10 ની 14 છેદવાઈ 1.6 ગુણ્યા 10 ની -19 આનું સાદુરૂપ આપીએ 6.63 10 ની -34 8.2 માંથી 3.3 બાદ 4.9 ઘાત કોમન છે 10 ની 14 છેદમાં 1.6 ગુણ્યા 10 ની -19. હવે આનું સાદુરૂપ આપીએ પેલા ઘાત જોયું -19 ઉપર જાય +19 19 ને 14 33 તો અહીંયા રહેશે 10 ની -1 6.63 એને ગુણ્યા 4.9 એને ભાગ્યા 1.6 તો 20.30 ઘાત દૂર કરો તો 2.03 વોલ્ટ થશે. કટ ઓફ વોલ્ટેજ અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ v0 બરાબર 2.03 વોલ્ટ. અહીં c ની ક્યાંય જરૂર છે નહીં તો એ લખવાની જરૂર નથી. c નો ક્યાંય ઉપયોગ થશે નહીં. તરંગ લંબાઈ આપેલી હોય તો એને આવૃત્તિને તરંગ લંબાઈમાં ફેરવી તો f એટલે c upon લેમ્બડા લે પણ અહીંયા જરૂર પડશે નહીં. ત્યાર પછી છે સ્વાધ્યાય દાખલા નંબર 11.9 એક ધાતુનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન આપેલું છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. શું આ ધાતુ 330 નેનોમીટર તરંગલંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે? તો આપણે જાણીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થવા માટે આપાત ઊર્જા છે એ વર્ક ફંક્શન જેટલી ને કાંઈ એનાથી વધુ હોવી જોઈએ.
તો અહીં આપાત ઊર્જા ગણતરી કરવાની રહેશે અને એ વર્ક ફંક્શન કરતા વધુ હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો અહીં 50 કાર્ય વિધેય આપેલું છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તરંગ લંબાઈ લેમ્બડા છે 330 નેનોમીટર. મીટરમાં લે 330 ગુણ્યા 10 - 9 મીટર. પ્લાન્ક અચળાંક 6.63 10 - 34 જૂલ સેકન્ડ. સી 3 ગુણ્યા 10 મીટર પર સેકન્ડ. તો અહીં જે વિકિરણ આઘાત કરે છે એની ઊર્જા પહેલા ગણી લેશું. આપાત વિકિરણની ઊર્જા E બરાબર hf. આવૃત્તિ નથી એની તરંગ લંબાઈ છે તો hc upon લેમ્બડા. h 6.63 10 - 34 c 3 ગુણ્યા 10 લેમ્બડા 330 નેનો 10 - 9 અનુસાર રૂપાથી એને ગુણ્યા 3 એને ભાગ્યા 330 0.0602 10 - 17 આ થશે જૂલમાં. એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ 0.0602 એને ગુણ્યા 10 - 17 એને ભાગ્યા 1.6 ગુણ્યા 10 - 19 તો એ થશે 0.0376 10 + 2 ઘાત. બે સ્થાન ખસેડી એટલે 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપાત વિકિરણની ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં એટલા માટે લીધી. જૂલમાં અહીંયા આપણને મળે છે 0.0602 ગુણ્યા 10 - 17 ઘાત જૂલ. પરંતુ કાર્ય વિધેય છે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આપેલ છે. તો આપાત વિકિરણની ઊર્જાને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ છીએ તો એ ઊર્જા મળે છે 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા આપાત થાય છે. જ્યારે ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા જે કાર્ય વિધેય છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે આપાત વિકિરણની ઊર્જા છે એ વર્ક ફંક્શન કરતા ઓછી છે. તેથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. તો અહીં કહી શકીએ અહીં E <50 હોવાથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં. ત્યાર પછી નેક્સ્ટ સ્વાધ્યાય દાખલા નંબર 11.10. એક ધાતુની સપાટી પર 7.21 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ તરંગ લંબાઈનો, તો ટેક્સ્ટ બુક ની અંદર આ ભૂલ છે, અહીંયા એકમ હર્ટ્ઝ છે તો તરંગ લંબાઈની પણ શું આવશે આવૃત્તિ. તો 7.21 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે. તેની સપાટીમાંથી 6 ગુણ્યા 10 - 5 મીટર પર સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? તો અહીં આપાત વિકિરણની આવૃત્તિ આપી દીધી છે. અહીં f બરાબર 7.21 એને ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ. પછી ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ v મેક્સિમમ આપેલા છે 6 ગુણ્યા 10 - 5 મીટર પ્રતિ સેકન્ડ. તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ f0 અહીં પ્લાન્ક અચળાંક 6.63 10 - 34 સેકન્ડ.
એ ઉપરાંત મહત્તમ ગતિ ઉર્જા ઉપરથી થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવશું કે મેક્સિમમ બરાબર 1/2mv² એટલે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું રહેશે 91 × 10⁻31 કિલોગ્રામ. તો અહીં આપણે સૂત્ર જાણીએ છીએ આઈન્સ્ટાઈનનું સૂત્ર ફોટોઇલેક્ટ્રિક અસર માટે કે મેક્સિમમ બરાબર hf માઈનસ વર્ક ફંક્શન phi 0 અથવા hf0. કે મેક્સિમમ ને બદલે અહીં મહત્તમ ગતિ ઊર્જાને બદલે મહત્તમ ઝડપ આપેલ છે તો મહત્તમ ગતિ ઊર્જાનું સૂત્ર 1/2mv² મેક્સિમમ બરાબર hf માઈનસ hf0. થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવી છે h કોમન કાઢી લઈએ તો f માઈનસ f0. f જાણીએ છે f0 શોધવા છે 1/2mv² મેક્સિમમ. therefore f minus f0 નું સૂત્રનો કરતા બનાવીએ તો સામે જશે છેદમાં. તો અહીંયા રેશિયાંશમાં 1/2 છેદમાં છે mv² મેક્સિમમ ઇન્ટુ છેદમાં h. f minus f0 આનું સ્વરૂપ આપણે દરેક કિંમત મૂકીએ. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 એને ગુણ્યા v² મેક્સિમમ v મેક્સિમમ છે 6 × 10⁵ એનો સ્ક્વેર છેદમાં 2 × h 6.63 × 10⁻34 આનું સાદુરૂપ આપી દઈએ 9.1 એને ગુણ્યા 6 નો સ્ક્વેર 36 એને ભાગ્યા 2 એને ભાગ્યા 6.63 24.70 એને ગુણ્યા 10 ની ઘાત -34 ઉપર જાય +34 34 માંથી 31 બાદ એટલે 3 ઘાત અને અહીંયા 5 નો 10 ઘાત એ થશે એટલે 13 અથવા 2.47 ગુણ્યા 10 ની 14 ઘાત f માઈનસ f0. હવે આપાત વિકિરણની આવૃત્તિ જાણીએ છીએ થ્રેશોલ્ડ આવૃત્તિ જોઈએ છે તો -f0 સામે જાય +f0 આ બધાને સામે લઈ લો એટલે f માઈનસ 2.47 ગુણ્યા 10 ની 14 આપાત વિકિરણની આવૃત્તિ એવી છે 7.21 ગુણ્યા 10 ની 14 માઈનસ 2.47 ગુણ્યા 10 ની 14. તો 7.21 માંથી 2.47 બાદ કરીએ તો એ થશે 4.74 એને ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ તો આ થશે થ્રેશોલ્ડ આવૃત્તિ f0. ત્યાર પછી સ્વાધ્યાય દાખલા નંબર 11.11 આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલા 488 નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક અસરમાં થયો છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટોઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ એટલે કે કટ ઓફ પોટેન્શિયલ 0.38 વોલ્ટ છે. ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન શોધો. તો અહીં આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ જે પ્રકાશ છે એના માટે અહીં એકમ પરથી તમને ખ્યાલ આવશે નેનોમીટર એકમ આપેલો છે એટલે તરંગલંબાઈ છે. તો અહીં તરંગલંબાઈ લેમ્બડા બરાબર 488 નેનોમીટર 488 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર. હવે જ્યારે ફોટો ઇલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 0.38 વોલ્ટ છે ત્યારે ઉત્સર્જક બે દ્રવ્યમાંથી બને છે તેનું કાર્ય વિધેય વર્ક ફંક્શન શોધો. અહીં પ્લાન કરનાર એ 6.63 ગુણ્યા 10 ની -34 જૂલ સેકન્ડ C3 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડ.
હવે કાર્ય વિધેય આવતું હોય સ્ટોપિંગ પોટેન્શિયલ આવતું હોય એવું સમીકરણ વિચારો તો સ્ટોપિંગ પોટેન્શિયલ નું સમીકરણ છે v0 બરાબર hf -50 અહીં આવૃત્તિને બદલે તરંગ લંબાઈ આપેલી છે તો આને આપણે લખી શકીએ એટલે c/λ માઈનસ વર્ક ફંક્શન 50 હવે શોધવાનું છે વર્ક ફંક્શન 50 ને સામે લઈ જાઓ તો અહીંયા રહેશે c/λ માઈનસ ev0 હવે દરેક પદની કિંમત મૂકી દો 50 બરાબર 1c 6.63 ગુણ્યા 10 ની માઈનસ 34 c 3 ગુણ્યા 10 ની 8 છેદમાં લેવડા 488 ગુણ્યા 10 ની માઈનસ 9 માઈનસ e ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 એને ગુણ્યા સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 હવે આનું સાદુરૂપ આપી દઈએ 6.63 એને ગુણ્યા 3 એને ભાગ્યા 488 0.040 7 10 ની માઈનસ 17 એ સાદુરૂપ આપી 1.6 ગુણ્યા 0.38 તો એ થશે 0.608 10 ની માઈનસ 19 સાદુરૂપ આપીએ ત્યારે ઘાત સરખી કરવા માટે અહીંયા માઈનસ 19 કરવા માટે બે સ્થાન ખસેડીએ 4.07 ગુણ્યા 10 ની માઈનસ 19 માઈનસ 0.608 10 ની માઈનસ 19 તો 4.07 माइनस 0.608 3.482 10 ની માઈનસ 19 ઘાત શૂન્ય આ કાર્ય વિધેય ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતા હોય તો 3.462 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત એને ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 તો ઘાત કેન્સલ થશે તો અહીં ગુણોત્તર થશે 3.462 ભાગ્યા 1.6 2.16 इलेक्ट्रॉन वोल्ट आंसर तो आम फोटो इलेक्ट्रिक असर ना आधारे स्वाध्यायના 11 દાખલાને 3 ઉદાહરણ સુધીની આપણે સમજ મેળવી ત્યાર પછી નેક્સ્ટ ટોપિકમાં આપણે દ્રવ્યનું એક સ્વરૂપ જાણીએ છીએ કણ સ્વરૂપ અને દ્રવ્યના બીજા સ્વરૂપ એટલે કે તરંગ સ્વરૂપની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અહીં સ્વાધ્યાયના 11 દાખલા સુધી આપણે કમ્પ્લીટ કર્યા